ભગવાનજી કરગઠિયાને સામાજિક કાર્યકર્તાએ ફરિયાદ કરી હતી, જેના આધારે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા જિલ્લા નાયબ વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર કૌભાંડની વાત કરીએ તો સામાજિક કાર્યકર્તાએ આક્ષેપ કર્યો કે વર્ષ 2024-25માં માંગરોળ તાલુકામાં 700 આવાસમાં સહાયની યોજના મંજૂર થઈ હતી, જેના હેઠળ લાભાર્થીઓને 1,70,000 સુધીની સહાય મળે છે. પરંતુ ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી અને એન્જિનિયરે લાભાર્થીઓને પૂરતી સહાય ન કરીને પોતાના ખિસ્સા ભર્યા છે. અધિકારીઓએ 700માંથી 400 મકાન બનાવ્યા જ નથી અને લાભાર્થીઓને પૂરતી સહાય નથી ચૂકવી. છેલ્લો હપ્તો નથી આપવામાં આવ્યો. અધિકારીઓએ ચોપડામાં જે લોકોને વર્ષ 2014 અને 15માં મકાન બન્યા હતા તેમના મકાનોમાં સહી સિક્કા કરીને બતાવી દીધા. સામાજિક કાર્યકર્તાએ 1,70 લાખ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આ કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ થશે તેવું પણ નાયબ ડીડીઓ દ્વારા કહેવામાં આવ્યું. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2024-25માં ટોટલ 700 મકાન મંજૂર થયેલા છે. ગ્રામ સેવક દ્વારા તલાટી મંત્રીશ્રીઓ અને એન્જિનિયર અને ટીડીઓ સાહેબે મળી અને વ્યવસ્થિત 400 મકાન બનાવ્યા નથી. જૂના મકાન ઉપર સહાય આપી અને 1 કરોડ અને 60 લાખનો ભ્રષ્ટાચાર કરેલો છે. અને મારી વિનંતી છે સરકારશ્રીને કે દરેક મકાનની તપાસ કરવામાં આવે અને નજરે આપણે જોઈએ તો એ મકાનો કોઈ 4 વર્ષ પહેલા બનેલા છે, કોઈ 6 વર્ષ પહેલા બનેલા છે, કોઈ 15 વર્ષ પહેલા બનેલા છે અને એના ઉપર એ લોકોએ સહાય મંજૂર કરી અને 1 કરોડ ને 60 લાખનો ભ્રષ્ટાચાર કરેલો છે. 2014માં છે ને મેં મકાનનો પાયો માંડ્યો હતો, બરાબર ને 18 સુધીમાં મેં મકાન કમ્પ્લીટ કરી લીધા છે. અત્યાર સુધીમાં મને 1,10,000 કે 20,000 રૂપિયા એવી સહાય મળી ગઈ છે અને અત્યારે એમ સમજી લો 24-25માં પાછા આવ્યા હતા અને મારા ફોટા વગેરે પાડી ગયા છે. પાછી માંગરોળ તાલુકામાં લગભગ 667 જેવા મકાનો પીએમ આવાસમાંથી મંજૂર થયા છે. એમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર છે એવી મને ફરિયાદો મળી છે અને એના માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી કાર્યાલયથી પણ તપાસના આદેશ થયા છે. તપાસ પૂરી થાય પછી ખ્યાલ આવે કેટલો ભ્રષ્ટાચાર.